સાવલી તાલુકાના ઘંટિયાળ ગામ ખાતે સરકારી યોજનાના અવેરનેસ કેમ્પનું આયોજન કરાયું। સાવલી તાલુકામાં ઘંટિયાળ ગામમાં દીપક ફાઉન્ડેશન અને દીપક ફિનોલિક અને ગ્રામ પંચાયતના સહયોગથી વિવિધ સરકારી યોજનાઓના આયુષ્માન ભારત, રેશન કાર્ડ, કેવાયસી, આધાર કાર્ડ અપડેટ, ઈ-શ્રમ કાર્ડ, ખેડૂત નોંધણી વગેરે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિર દરમિયાન દીપક ફાઉન્ડેશનના આસિસ્ટન્ટ કોઓર્ડિનેટર પૂનમ ટેલર દ્વારા લોકોને વિવિધ યોજનાઓનું મહત્વ અને લાભ સમજાવવામાં આવ્યા હતા। તે ઉપરાંત સરકારી ખાતાના ઘંટિયાળ ગામના સરપંચ યશવંતભાઈ ભાલિયા, તલાટી પૂનમબેન પરમાર તેમજ ગ્રામ સેવક કુલદીપસિંહ ચૌધરી દ્વારા દીપક ફાઉન્ડેશનના સંગાત પ્રોજેક્ટના કાર્યકરને બિરદાવ્યું હતું। કેમ્પ માટે લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો। ગ્રામ્ય કક્ષાએથી વધુમાં વધુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આ વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। દીપક ફાઉન્ડેશનનો સંગાત પ્રોજેક્ટ 2022થી સાવલી તાલુકાના 14 ગામમાં કાર્ય કરી રહ્યું છે। તાલુકાની 14 ગ્રામ પંચાયતોમાં આયુષ્માન ભારત કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, આભા કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, નવું બેંક ખાતું ખોલાવવું, આધાર કાર્ડ અપડેટ, સુકન્યા યોજના, વાલી દીકરી યોજના, પીએમ ઉજ્જવલા યોજના અને પીએમ કિસાન યોજના વગેરે અત્યાચાર સુધી આયોજન કરવામાં આવ્યું હતું। મેવલી ગામના અવેરનેસ કેમ્પમાં કુલ 220 લોકોએ હાજરી આપી હતી અને તેમાંથી 152 લોકોએ વિવિધ સરકારી યોજનાઓ માટે અરજી ભરી હતી। દીપક ફાઉન્ડેશનના કર્મચારીઓ દીપક ફાઉન્ડેશન અને દીપક ફિનોલિક દ્વારા અમલમાં મુકાયેલા સંગાત પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલા જનસુવિધા કેન્દ્ર દ્વારા ગ્રામ્ય સ્તરે લોકોને વિવિધ સરકારી યોજનાઓની માહિતી અને લાભ આપવાનું કામ કરી રહ્યા છે।